હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણે જોયો ગતિનો બીજો નિયમ. તેમાં આપણે જોયું કે કોઈ પદાર્થ છે, પદાર્થ પર કોઈ બાહ્ય બળ લાગે છે, ચોખ્ખું બાહ્ય બળ F, તો એ કોના જેટલું થશે? તો કે ડેલ્ટા P બાય ડેલ્ટા T અથવા dP બાય dt ઇઝ ઇક્વલ ટુ ma. ઓકે, આ નિયમ જોયો આપણે, આ પરિણામ જોયું અને ચાર અલગ અલગ પરિસ્થિતિઓ જોઈ કે જ્યારે આ નિયમનો ઉપયોગ કરીએ ત્યારે અમુક પરિસ્થિતિઓ ધ્યાનમાં રાખવી પડે. ઓકે, બળનો SI એકમ જોયું આપણે ન્યૂટન. ઓકે, F ઇઝ ઇક્વલ ટુ ma પરથી ન્યૂટનની વ્યાખ્યા પહેલી હતી શું? કે એક ન્યૂટન બળ અથવા એક એકમ બળ એટલે કેટલું? તો કે 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થમાં જે બળ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રયોગ ઉત્પન્ન કરે તેવા બળને 1 ન્યૂટન બળ અથવા 1 એકમ બળ કહે છે. પછી મેં તમને એક વ્યાખ્યા લખવાનું કીધું હતું, જે CGS એકમ છે, ડાયન, DYNE, બરાબર, ડાયન, ડાયન નહીં ડાયન. ઓકે, તો ડાયનની વ્યાખ્યા લખવાની હતી. તો એક ડાયન કોને કહે છે? તો કે એક ડાયન એટલે જો હવે આ CGS એકમ છે એટલે અહીંયા F ઇઝ ઇક્વલ ટુ ma છે. કોઈ પણ સમીકરણ હોય તેમાં SI એકમ લખવો હોય, CGS એકમ લખવો હોય તો પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે એકમ છે કે જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા પરથી પરિણામ મળે. ઓકે, તો F ઇઝ ઇક્વલ ટુ શું છે? ma. તો આપણે વ્યાખ્યા મતલબ આ જે સમીકરણ છે તેમાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ બળ જે છે આ દળ ધરાવતા પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરે. હવે શું કરી નાખવાનું કે હવે દરેકને CGSમાં આની આ જ વાત CGSમાં બોલવાનો પ્રયત્ન કરો. તો CGSમાં દળનું એકમ શું? ગ્રામ. પ્રવેગનું એકમ શું થાય? સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર થશે ને. તો એક ડાયન એટલે શું થશે? તો કે 1 ગ્રામ દળ ધરાવતા પદાર્થમાં જે બળ 1 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે, બરાબર, આવા બળને આપણે એક ડાયન કહીએ છીએ. તો આ CGS એકમ થઈ ગયો કોનો? બળનો. હવે આ જે બળ છે એના આધારે એક બીજી રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેને કહેવાય છે બળનો આઘાત. શું કહેવાય છે? બળનો આઘાત. ઓકે, અથવા ઇમ્પલ્સ. હવે આ શું છે? તો ઘણી વખત એવું થાય કે ખૂબ જ મોટું બળ લાગતું હોય અમુક પદાર્થ પર ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા માટે. ફોર એક્ઝામ્પલ, તમે ક્રિકેટ રમતા હોય તો બેટ વડે તમે બોલને ફટકારો છો. મતલબ શું થાય છે કે બેટ જે છે બેટ બોલ પર મોટું બળ લગાવે છે અને ખૂબ જ સૂક્ષ્મ સમયગાળામાં. એટલે એ સૂક્ષ્મ સમયગાળો કેવો હોય? તો કે બોલ અને બેટનો જ્યાં સુધી સંપર્ક હોય ત્યાં સુધી બળ લાગે. તો બોલ અને બેટનો આ સંપર્ક ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા માટે હોય અને આ જે બળ છે એ બળ ખૂબ જ મોટું હોય છે. એટલું મોટું હોય છે કે એ બોલની દિશા બદલવા માટે સક્ષમ હોય છે. બોલની જે ગતિ છે તે સંપૂર્ણપણે બદલી નાખવા માટે સક્ષમ હોય છે. તો આવી પરિસ્થિતિમાં જો બે કન્ડિશન, સમયગાળો સૂક્ષ્મ અને બળનું મૂલ્ય ખૂબ જ મોટું, તો આવી પરિસ્થિતિમાં બળ અને સમયગાળાને સ્વતંત્ર રીતે માપવું અઘરું પડે છે. બળ અને સમયગાળાને સ્વતંત્ર રીતે માપવું અઘરું પડે છે. તેથી આપણે એનો ગુણાકાર લઈએ છીએ. બળ અને સમયગાળાનો ગુણાકાર, બરાબર, આ જ ગુણાકાર એટલે બળનો આઘાત. ઓકે, તો આની વ્યાખ્યા શું આપીએ? તો જ્યારે ખૂબ જ નાના સમયગાળા માટે
ખૂબ જ મોટું બળ લાગતું હોય ત્યારે ફક્ત આ કન્ડિશનમાં, બીજી કોઈ પણ કન્ડિશનમાં તમે લઈ શકો છો, બરાબર, પણ ખાસ આ હેતુ માટે જ આપણે લઈએ છીએ. ત્યારે આ બળ અને સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહે છે. ઓકે, કન્ડિશન શું છે? ખૂબ જ નાનો સમયગાળો અને ખૂબ જ મોટું બળ. ઓકે, તો એફ ડેલ્ટા ટી શું થશે? કોનો ગુણાકાર છે? સમયગાળાનો અને બળનો. તો બળ ગુણ્યા સમયગાળો બરાબર શું થાય? તો આપણે જાણીએ કે ડેલ્ટા પી થશે. જો આ સમીકરણમાં એફ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, તો ડેલ્ટા ટી આ તરફ આવશે તો એફ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી. તો આ શું થઈ ગયો? વેગમાનનો ફેરફાર. શું થઈ ગયો? વેગમાનનો ફેરફાર. અને તેને શું કહીએ છીએ આપણે? બળનો આઘાત. સમજાણું બધાને? તો વેગમાનનો ફેરફાર છે એ બળનો આઘાત થશે. ઓકે, એને ઘણી વખત કેપિટલ આઈ વડે પણ દર્શાવવામાં આવે છે. ઇમ્પલ્સિવ ફોર્સ કહેવાય છે જેને, બરાબર, મતલબ બળનો આઘાત. આપણી બુકમાં આવી કોઈ સંજ્ઞા આપેલી નથી, પરંતુ આપણે ફક્ત અહીંયા યંત્રશાસ્ત્રમાં યાદ રાખવા માટે આ રાખીએ છીએ, બરાબર છે. તેનો એસઆઈ એકમ શું થશે? બળના આઘાતનો એસઆઈ એકમ. તો બળના આઘાતનો એસઆઈ એકમ થશે, જો અહીંયા આઈ બરાબર એફ ડેલ્ટા ટી છે, તો એફનો એકમ શું થાય? ન્યૂટન, ગુણ્યા સમયનો એકમ સેકન્ડ, તો ન્યૂટન સેકન્ડ, બરાબર. અથવા ન્યૂટન બરાબર શું થાય? તો કે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ, એટલે આપણે આને લખી શકીએ કેજી મીટર પર સેકન્ડ. આ છેદમાં જે બે ઘાત છે એમાંથી આ ઉપરની એક ઘાત ઘટી જાય એટલે છેદમાં એક જ ઘાત વધશે. ઓકે, તો આ જે છે તે કોનો એકમ છે? વેગમાનનો. ડેફિનેટલી વેગમાનના ફેરફારનો અને વેગમાનનો એકમ તો એક જ હોય ને, બરાબર છે. તો બંનેનો એકમ એક થાય એટલે વેગમાનનો એક બીજો એકમ કેજી મીટર પર સેકન્ડ તો છે જ, એની સિવાયનો બીજો એકમ કયો થશે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ઓકે, તો તમને પારિમાણિક સૂત્ર પૂછે તો કે બળના આઘાતનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે m1 L1 T - 1. સમજાણું બધાને? ઓકે, તો બળનો આઘાત શા માટે આપણે મેળવીએ છીએ? કારણ શું છે? તો કે ઘણી વખત નાના સમયગાળા માટે ખૂબ જ મોટું બળ લાગતું હોય ત્યારે. તો બંનેને સ્વતંત્ર રીતે મેળવવું અઘરું પડે એટલે બંનેનો ગુણાકાર મેળવીએ છીએ આપણે, કારણ કે બંનેનો ગુણાકાર આપણી પાસે ડાયરેક્ટ આન્સર છે ડેલ્ટા પી. ઓકે, એટલે એ આપણે બળનો આઘાત મેળવીએ છીએ. ઠીક છે, વાત સમજાણી? ઓકે, હવે આપણે અમુક ઉદાહરણ લઈ લઈએ, બરાબર. પહેલા અને બીજા નિયમના અમુક આપણને ઉદાહરણ આપેલા છે, ટેક્સ્ટ બુકમાં જોઈ લઈએ. ઓકે, ઉદાહરણ નંબર 5.1 છે. શું કહે છે કે 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે, બરાબર. મતલબ 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી કોઈ અવકાશયાન ગતિ કરે છે, બરાબર, અને એ બાહ્ય અવકાશમાં છે. જો બાહ્ય અવકાશ કીધું એનો મતલબ શું થાય? આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું કે અહીંયા કોઈ આસપાસમાં કોઈ પદાર્થો નથી, બરાબર, કોઈ પ્લેનેટ્સ નથી. ઓકે, તો એ જે પ્લેનેટ્સ ન હોય ત્યારે આપણે શું સમજીએ કે એનો મતલબ શું થશે? તો એનો મતલબ એમ થશે કે ગુરુત્વાકર્ષણ બળની ગેરહાજરી છે. અવકાશમાં છે એટલે બીજા પ્રકારના જે કાંઈ પણ બળો છે એ પણ નહીં લાગતા હોય. ઓકે, તો આ જે બળ છે, બરાબર, એના પર કંઈ પણ લાગતું નથી, ફક્ત એ એક જ છે, એ અવકાશયાન જે છે એ અવકાશયાત્રી જે તે હોય તેના પર બળ લગાવીને એનો પ્રવેગ કેટલો છે? 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે એમાંથી છૂટો પડે છે. ઓકે, મતલબ એમાંથી એક્ઝિટ લે છે, બહાર નીકળે છે. તો શું થાય છે?
તો કે અવકાશયાનની બહાર આવ્યા પછીના ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે. ઓકે, પછી અહીંયા શું કીધું છે, એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજરીમાં નથી. ઓકે, તો આપણને શું કીધું છે, બહાર નીકળે પછી પ્રવેગ કેટલો હોય. તો સિમ્પલ છે, આપણે જે બીજો નિયમ જોયો એમાં ચોથી કન્ડિશન જુઓ. એમાં શું કીધું છે, પ્રવેગ જે છે એ તાત્ક્ષણિક સંબંધ છે, મતલબ કે સ્થાનિક સંબંધ છે. તો તે સમયે તે જ સ્થળે જે બળ લાગતા હોય એ જ પ્રવેગ ઉત્પન્ન કરે. અથવા પહેલા નિયમમાં શું કીધું છે કે બાહ્ય બળ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય હોય. ઓકે, તો અવકાશયાત્રી બહાર નીકળે પછી એના પર કોઈ બળ લાગે છે તો કે નહીં. તો જો એના પર કોઈ બળ ન લાગતું હોય તેનો પ્રવેગ પણ કેટલો હોય, શૂન્ય હોય. ઓકે, તો અહીંયા નોંધ શું કરવાની, તો કે અવકાશયાત્રી અવકાશયાનમાંથી બહાર નીકળે પછી તેના પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. તેથી તેનો પ્રવેગ પણ શૂન્ય થશે. સમજાણો? જો બાહ્ય બળ શૂન્ય તો પ્રવેગ પણ શૂન્ય. આટલું સિમ્પલ યાદ રાખવાનું છે. ઓકે, ઉદાહરણ નંબર 2 જોઈએ. ઉદાહરણ નંબર 2 માં શું કીધું છે, જો જે આપણા કાઇનેમેટિક્સ છે તેના જે સમીકરણો છે તમને ખ્યાલ હોવા જોઈએ તો આગળના ક્વેશ્ચન્સ થશે. કારણ કે આ ચેપ્ટરમાં આપણે નવું કંઈ નહીં, ફક્ત એટલું જ ધ્યાનમાં લેવાનું છે કે જે ગતિ થાય છે એ ગતિનું કારણ શું છે, તો કે બળ છે. એ આપણે જોઈ લીધું. તો હવે કારણ સહિત એ ક્વેશ્ચન્સ આવશે બધા જે તમને કાઇનેમેટિક્સમાં ક્વેશ્ચન કરેલા છે એવા જ ક્વેશ્ચન આવશે, પરંતુ અહીંયા એક સ્ટેપ વધારે છે. શું? બળની વાત કરેલી હશે. ઓકે, તો ઉદાહરણ નંબર 2 માં શું કીધું છે કે 0.04 kg દળ ધરાવતી અને 90 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે. ઓકે, 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે. તો તેના પર લાગતું સરેરાશ અવરોધક બળ કેટલું? તો જુઓ, સૌથી પહેલાં એનું દળ આપેલું છે આપણને, m બરાબર કેટલું? 0.04 kg. ઓકે, પછી તેની ઝડપ આપેલી છે 60 મીટર પર સેકન્ડ. હવે એ બુલેટ જે છે આવા લાકડાના બોક્સમાં પ્રવેશે છે. ઓકે, આ લાકડાના બોક્સમાં અથડાય છે, પ્રવેશે છે, એટલે આપણે આ બુલેટનું સ્થાન અહીંયા દર્શાવીએ. ઓકે, આ બુલેટ આની સાથે અથડાય છે અને પછી એમાં પ્રવેશે છે. સિમ્પલ છે કે કોઈ બ્લોક પડેલો એના પર શોટ કરો તમે. ઓકે, તો શું થાય છે, તો 60 સેન્ટીમીટર એટલે કે 0.6 મીટર. પહેલું જ કામ કરવાનું કે કોઈ પણ માહિતી આપેલી છે એ બધી માહિતી પહેલાં લખો, પછી બધાના એકમો એક કરો. એસઆઈમાં કરો, સીજીએસમાં કરો, એમકેએસમાં કરો, તમને જે મજા આવે તે કરો, પરંતુ બધાને એકમ એક સમાન થવા જોઈએ. ઓકે, તો આટલું અંતર કાપીને અટકી જાય છે. એટલે જુઓ, પ્રારંભમાં ઝડપ આટલી હતી. હવે જેવું આ બ્લોક સાથે અથડાશે, બ્લોકમાં પ્રવેશ કરશે, એટલે શું થશે, તો કે આ બ્લોક આ બુલેટ પર અવરોધક બળ લગાવશે. બરાબર? એ અવરોધક બળ લગાવશે અને તે શું થશે, આ પ્રતિપ્રવેગી ગતિ કરશે અને એ સ્થિર થશે. ઓકે, તો બળ મેળવવું છે, તો હવે કામ શું કરવાનું, તો બળ મેળવવા માટે તમારી પાસે કેટલા સમીકરણ, તો કે પહેલું સમીકરણ છે F = ma અને બીજું છે ΔP/ΔT. ઓકે, તો આ સમીકરણ તો આપણે યુઝ નહીં કરી શકીએ, કારણ કે અહીંયા ΔT ની કોઈ વાત નથી કરેલી, સમયગાળાની કોઈ વાત નથી કરેલી. વેગમાનનો ફેરફાર કદાચ મેળવી શકીએ. હવે આટલું અંતર કાપીને સ્થિર થાય છે, એટલે જુઓ, પ્રારંભિક વેગ કેટલો છે 60, અંતિમ વેગ કેટલો થશે 0.
તો વેગમાંનો ફેરફાર તો મળી શકે પણ સમયગાળો ન મેળવી શકે, એટલે આ સમીકરણ તો યુઝ નહીં થાય. એમ એ તો એમ છે એ મળી જાય તો એફ મળી જાય. તો સૌથી પહેલું કામ શું કરવાનું છે? તો હંમેશા શું કરવાનું, પહેલાં આપેલી માહિતી લખો. ન્યુમેરિકલ સોલ્વ કરવાની આ બહુ બેસ્ટ મેથડ છે. માહિતી લખો, બને તો આકૃતિ પણ ડ્રો કરો, પછી જે જોઈએ છે તેના તમારી પાસે જે સમીકરણો છે તે જુઓ. બરાબર. હવે આ સમીકરણો છે એમાંથી એક જ સમીકરણ લાગુ પડતું હોય. બરાબર. આ નથી લાગુ પડતું એટલે આ લાગુ પડે છે. હવે આ લાગુ પડે છે તો એની માટે પ્રવેગ જોઈએ છે. તો આ પ્રવેગ આ માહિતી પરથી મેળવવાનો. એમ તો છે જ તમારી પાસે, પ્રવેગ મેળવી લો એટલે તમારો જવાબ આવી જાય. તો કહેવાનો મતલબ શું છે કે કહેવાનો મતલબ એમ છે કે ગમે ત્યારે કોઈ પણ ન્યુમેરિકલ સોલ્વ કરતા હોય તો આપેલી માહિતી અને જે જોઈએ છે તે બંનેને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો. કનેક્ટ થશે એટલે તમારો જવાબ આવશે. ઓકે. તો એ પ્રવેગ મેળવી લઈએ. તો અંતર અને વેગ આપેલો છે. તો અંતર અને વેગનો સંબંધ છે આપણો જે સમીકરણ નંબર 3 છે. શું છે? ગતિના ત્રીજા સમીકરણ અનુસાર શું થશે? તો કે v² - v02 = 2as અથવા 2ad કહીએ. બરાબર. અંતર d લીધું હોય તો d, s કીધું હોય તો s. બરાબર. તો અંતિમ વેગ કેટલો છે? 0 માઇનસ પ્રારંભિક વેગ કેટલો છે? 60 = 2a × d કેટલું છે? 0.6. તો કેટલું થશે? -3600 upon 2 × 0.6 = 2a. ઓકે. હવે જો આ થશે -3600 × 10 upon 2 × 6 = a. તો આ થશે 6000. બરાબર. 6 થી ભાગી દો upon 2 = a માઇનસ. તો a બરાબર -3000. ઓકે. આટલું થશે. સોરી, અહીંયા બુલેટની ઝડપ 90 આપેલી છે તો અહીંયા આ 90 થશે. તો આ થશે 8100. તો આ કેટલું થશે? 90 નો વર્ગ કેટલું થશે? 8100. ઓકે. માઇનસની નિશાની બહાર છે એટલે પછી આ પ્લસ નહીં કરી દેતા. ઓકે. તો માઇનસ આ 6 વડે ભાગી દો તો શું થશે? 1 2 1 3 3 5 0 × 10 upon 2 = a. તો આ થશે -6 7 5 × 10 = a. તો a બરાબર કેટલું થઈ ગયું? -6750 મીટર/સેકન્ડ². તો f બરાબર શું થશે? ma. તો m કેટલું? 0.04 × 6750. માઇનસ કેમ આવ્યું? તો કે આ પ્રતિપ્રવેગ છે, અવરોધક બળ લાગે છે એટલે એના વેગમાં ઘટાડો આવે છે. તો આ કેટલું થશે? 0 -27 ન્યૂટન. કેટલું થશે? -27 ન્યૂટન. કે 270. ઓકે. કેટલું થશે? -270 ન્યૂટન. f = ma. હવે આ ગુણાકાર કરશો એટલે -270. માઇનસની નિશાની અહીં આપણે એવું કહી શકીએ કે શા માટે છે? તો કે આ અવરોધક બળ છે એટલે. ઓકે. ત્યારબાદ ક્વેશ્ચન છે કે m દળના પદાર્થની ગતિ, કોઈ m દળનો પદાર્થ છે તેની ગતિ y બરાબર ut + 1/2 gt² અનુસાર આપવામાં આવે છે.
બરાબર. તો શું કરવાનું છે? તો પદાર્થ પર લાગતું બળ મેળવો. ઓકે, પદાર્થ પર લાગતું બળ મેળવવાનું. જો હવે આવું સમીકરણ બહુ જાણીતું છે આ, પરંતુ અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા આપણને સમીકરણ આપેલું છે, તો એના પરથી આપણે બળ મેળવવાનું છે. તો F ઇઝ ઇક્વલ ટુ શું થશે? ma. હવે અહીંયા સંજ્ઞાઓ તમારી માટે કઈ કઈ છે? તો y બરાબર સ્થાન છે, u બરાબર શું છે? પ્રારંભિક વેગ, t સમય છે, g ગુરુત્વ પ્રવેગ અને t ફરી પાછું સમય. ઓકે, તો F ઇઝ ઇક્વલ ટુ ma સમીકરણનો યુઝ કરવાનો છે અને આ સમીકરણનો યુઝ કરવાનો છે. આની સિવાયના કોઈ સમીકરણનો યુઝ કરવાનો નથી. યાદ રાખો કે જ્યારે તમને સ્પેસિફિકલી કીધેલું હોય ક્વેશ્ચનમાં કે એનું જે ગતિ છે તે આ રીતે દર્શાવવામાં આવે, તો તમારે આનો યુઝ કરીને જ પરિણામ મેળવવાનું. તો પ્રવેગ મેળવવાનો છે. તો પ્રવેગ કઈ રીતે મળશે? એમ તો તમને કીધું છે કે એનું દળ m છે. તો પ્રવેગ શું થશે? તો કે v બરાબર શું થશે? તો કે dy બાય dt. બરાબર. જે સ્થાન છે તેનું બે વખત વિકલન કરો, તો કે dy બાય dt શું થશે? તો કે d બાય dt ઓફ ut પ્લસ d બાય dt ઓફ ut પ્લસ 1/2 gt સ્ક્વેર. તો આ શું થશે? ઓકે, u જે છે તે અચળ છે, તો t નું વિકલન શું થશે? t ની સાપેક્ષે 1, તો u પ્લસ 1/2 g, 1/2 g કેવું છે? અચળ છે. t સ્ક્વેરનું વિકલન શું? સોરી, હા, વિકલન શું થશે? 2t. તો આ 2 કટ, તો શું થયું? u પ્લસ gt. તો v આ મળી ગયું. તો પ્રવેગ a બરાબર dv બાય dt. તો d બાય dt ઓફ u પ્લસ gt. તો u અચળ છે, એનું વિકલન 0, g અચળ છે, t નું વિકલન 1. તો આ શું થઈ ગયું? a બરાબર g. તો f બરાબર શું થશે? m ઇન્ટુ a બરાબર mg. આ થઈ ગયો આપણો જવાબ. કે જ્યારે પદાર્થની ગતિનું વર્ણન આ રીતે કરવામાં આવે, મતલબ ગતિનું સમીકરણ આપેલું છે, તો એના આધારે બળ મેળવવું હોય તો F ઇઝ ઇક્વલ ટુ ma. કારણ કે આ જે F ઇઝ ઇક્વલ ટુ ma છે એક તત્કાલીન સંબંધ છે. તત્કાલીન સંબંધમાં આપણે શું કરીએ છીએ? હંમેશા વિકલન પરથી મેળવીએ છીએ. સમજાણું બધાને? આ તમે કાઇનેમેટિક્સમાં જોયું હતું કે જ્યારે તત્કાલીન વેગ જોઈએ, તત્કાલીન પ્રવેગ જોઈએ, તો તમે શું કરો છો? વિકલન કરો છો. કોઈ નિશ્ચિત સમયગાળો આપેલો હોય તો શું કરો છો તમે? તો ત્યારે આપણે અલગ અલગ કિંમતો મૂકીને પરિણામ મેળવીએ છીએ. સમજાણું બધાને? ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈ લઈએ. ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન છે, એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા વગર સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 kg હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. તો સૌથી પહેલાં જે પરિણામ જે આપણને આપેલું છે તે મેળવો. ઓકે, તો ઉદાહરણ 5.4. ઓકે, હવે અહીંયા જુઓ શું કીધું છે કે જે બેટ્સમેન છે તે એક બોલને ફટકારે છે. બોલનું દળ કેટલું છે? m બરાબર 0.15 kg. હવે જુઓ પરિસ્થિતિ સમજો કે સપોઝ આ બેટવાળો ભાગ છે. હવે બોલ જે છે પ્રારંભમાં આ દિશામાં ગતિ કરે છે. ઓકે, ફટકારે છે એટલે શું થાય છે કે બોલરની દિશામાં, એટલે જે દિશામાં આવે છે એ જ દિશામાં પાછો ફરે છે, આ જ દિશામાં. તો આપણે આ દિશા પોઝિટિવ લઈએ તો પ્રારંભમાંનો વેગ કેટલો છે? સપોઝ કહીએ પ્રારંભમાં વેગ v1 બરાબર કેટલો થશે? તો કે 12 મીટર પર સેકન્ડ. ઓકે, અને આઈ કેપ પણ કહી શકીએ આપણે એક્સની દિશામાં. તો v2 કેટલું થશે? તો કે -12 મીટર પર સેકન્ડ થશે. v2 બરાબર -12 મીટર પર સેકન્ડ. તો કારણ શું? જો બોલની ઝડપ બદલ્યા વગર, મતલબ જે એની ઝડપ છે, મતલબ વેગનું મૂલ્ય છે એઝ ઇટ ઇઝ છે, ફક્ત દિશા બદલાય છે. તો પ્રારંભમાં પોઝિટિવ છે, તો પછી જ્યારે બોલ સાથે બેટ સાથે અથડાઈને પાછો ફરશે ત્યારે માઇનસ. ઓકે, શું જોઈએ છે? બળનો આઘાત.
તો બળનો આઘાત બરાબર શું થાય? તો કે F ડેલ્ટા ટી બરાબર શું થશે? ડેલ્ટા ટી. તો ડેલ્ટા પી બરાબર શું થાય? તો કે P2 માઇનસ P1 મતલબ અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. ઓકે, તો P2 માઇનસ P1 જોઈએ છે. તો જુઓ પ્રારંભિક વેગમાન કેટલું થશે? પ્રારંભિક વેગમાન બરાબર mv1 કેટલું થશે? તો કે 0.15 ઇન્ટુ 12. તો કેટલું થશે અહીંયા? ઓકે, 1.8 ન્યૂટન સેકન્ડ. ઓકે, કેટલું થશે? 1.8. એવી રીતે અંતિમ વેગમાન કેટલું થશે? તો કે mv2. તો m કેટલું છે? 0.15 ઇન્ટુ -12. તો કેટલું થશે? -1.8 ન્યૂટન સેકન્ડ. તો બળનો આઘાત એટલે કે વેગમાનનો ફેરફાર કેટલો થશે? તો કે P2 માઇનસ P1. P2 કેટલું? તો -1.8 માઇનસ 1.8 કેટલું થશે? -3.6 ન્યૂટન સેકન્ડ. ઓકે, તો માઇનસની નિશાની શું દર્શાવે છે? તો માઇનસની નિશાની દર્શાવે છે કે જે બળનો આઘાત લાગે છે તે જે ગતિ છે તેની વિરુદ્ધ દિશામાં છે. એટલે બોલ આ દિશામાં ગતિ કરે છે અને બળ જે લાગે છે તે વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે અહીંયા નિશાની કેવી આવે છે? માઇનસ. સમજાયું બધાને? ઓકે, તો શું કરવાનું? હંમેશા ક્વેશ્ચનમાં જે આપેલું છે તે આકૃતિ પોસિબલ હોય તો આકૃતિ દોરો અને પછી શું કરો કે વસ્તુ આપેલી છે, જે માહિતી આપેલી છે તે અને જે જોઈએ છે બંનેને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરશો. આવી હેબિટ પાડશો ધીમે ધીમે એટલે તમને ઓટોમેટિકલી દરેક ક્વેશ્ચનનો આન્સર આવશે. ઓકે, થેન્ક યુ.